તો નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવના મોટા સમાચાર, મોટી અપડેટ આવી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત લીધો એટલો મોટો નિર્ણય કે સમગ્ર દુનિયા ચોંકી ઉઠી, શેર બજારોની બલ્લે બલ્લે થઈ ગઈ. પરંતુ સોના અને ચાંદીના ભાવમાં રીતસરનો ભડકો થઈ ગયો છે. આખરે ઊંટ પહાડ નીચે આવ્યું. પોતાના જ દેશમાં ઉઠેલા વિરોધ પછી દુનિયાભરના દેશો ઉપર લગાવેલા રેસિપ્રોકલ ટેરિફ નો નિર્ણય 90 દિવસ માટે ટ્રમ્પે મોકૂફ રાખી દીધો છે. પરંતુ ટેરિફ મોકૂફ રાખવાનો નિર્ણય જે લીધો તેમાંથી ચાઇનાને બાકાત રાખવામાં આવ્યું છે. ચાઇના ઉપર ટ્રમ્પે 125% ટેરિફનું એલાન કરી દીધું છે. દુનિયાભરમાં ચાઇના અને અમેરિકા વચ્ચે જ્યાં ટ્રેડ વોર શરૂ થવાની છે, ટ્રેડ વોર અત્યારે શરૂ થઈ ચૂકી છે, જેને લઈને હડકંપ હજુ પણ મચેલો છે. 125% ટેરિફ લગાવ્યા પછી પણ ચાઇના ઝૂકવા માટે તૈયાર નથી થયું. ચાઇનાએ કહ્યું, અમેરિકાની દાદાગીરી મંજૂર નથી. ટેરિફ ઘટાડવા માટે અમેરિકાને અમે કોઈ આજીજી નહીં કરીએ, પરંતુ જડબાતોડ જવાબ આપશું. જવાબ તરીકે ચાઇનાએ પણ અમેરિકા ઉપર ટેરિફ લગાવી દીધા છે. અમેરિકા અને ચાઇના વચ્ચે અત્યારે વેપાર લગભગ બંધ થઈ ગયો તેમ કહી શકાય. ટ્રમ્પના નિર્ણય પછી અમેરિકાની શેર બજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. નાસ્ડાક ઇન્ડેક્સ 12% વધીને આવ્યો છે અને ડાઉ જોન્સમાં 3000 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો આવી ગયો છે. અમેરિકી શેર બજારોમાં જબરદસ્ત તેજી અને અમેરિકી શેર બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં પણ આજે તેજી આવત, પરંતુ આજે મહાવીર જયંતિ નિમિત્તે ભારતીય શેર બજાર બંધ છે. પરંતુ ગિફ્ટ નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેને લઈને આવતીકાલે 11 એપ્રિલે ભારતીય શેર બજાર ખુલતાની સાથે જ મોટી તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે. હવે અમેરિકાના જે અગત્યના બે ડેટા આવવાના છે, એક આજે સાંજે CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને આવતીકાલે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. આ ડેટા સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે. એનાલિસ્ટો તેની રાહ જોઈ રહ્યા છે. આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી, નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સ ઉપર એક નજર કરી લે. ડોલર ઇન્ડેક્સમાં મોટી વધઘટનો માહોલ જોવા મળે છે. ગઈકાલે ટ્રમ્પના એલાન પછી જોરદાર તેજી અને ત્યારબાદ ફરીથી ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. 102.70 સુધી ઉછળી ગયા બાદ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો અને ફરીથી 102 પોઈન્ટ નજીક પહોંચી ગયો છે ડોલર ઇન્ડેક્સ. ભારતીય રૂપિયાની વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી ભારતીય રૂપિયામાં ડોલર સામે જે નરમાઈ જોવા મળી છે, ઘટાડો જોવા મળ્યો છે, ત્યારબાદ હવે સામાન્ય ચમકારો જોવા મળ્યો. એક તબક્કે 87 રૂપિયા સુધી પહોંચી ગયા બાદ ભારતીય રૂપિયો 86.26 ની સપાટી સુધી આવ્યો છે. ચાંદીના ભાવની વાત કરીએ, એક વર્ષનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો જે જબરદસ્ત કડાકો ચાંદીના ભાવમાં જોવા મળ્યો. ત્યારબાદ ચાંદીના ભાવમાં હવે ફરીથી ઉછાળો, મજબૂતી જોવા મળી છે. $35 ઊંચી સપાટીએથી ઘટાડો અને ત્યારબાદ $28 સપાટીએથી ચાંદીમાં હવે ઉછાળો જોવા મળ્યો. છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો $28.35 સુધી સરક્યા બાદ છેલ્લા 3 દિવસથી ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં $1 થી વધુનો જબરદસ્ત ઉછાળો, $31 ની ઉપર એક તબક્કે પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની 24 કલાકની રેન્જ નીચામાં $30.80 અને ઊંચામાં $31.30 સુધી જોવા મળી હતી. આજે ગુજરાતના શહેરોમાં વધઘટ અને ઉછાળા બાદ શું રહ્યો ચાંદીનો ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી નો ભાવ આજે રહ્યો છે $31.18, 1 કિલો 98.2 ચાંદી 93,000 સુધી પહોંચી ગયા. 1 કિલો 999 ચાંદી ₹95,800, 999 GST ચાંદી ₹95,000 અને સિલ્વર MCX ₹91,600 ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં જે ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપી તેને લઈને ઘટાડો થવો જોઈએ, પરંતુ ચાઇના અમેરિકા વચ્ચે ભીષણ ટ્રેડ વોર યથાવત રહેતા ઉથલ પાથલનો માહોલ જોવા મળે છે. એક તબક્કે 90,000 અંદર ઉતરી ગઈ હતી ચાંદી. ત્યારબાદ ચાંદીમાં 3 દિવસમાં $4,000 નો ઉછાળો. ચાંદીના ભાવના આજના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. નીચામાં 29.77 હજુ પણ એક સપોર્ટ લેવલ, ઊંચામાં 31.10, 31.51, 32.17 અગત્યના રેઝિસ્ટન્સ લેવલ છે. સોનાના ભાવની વાત કરીએ, એક મહિનાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા બાદ સોનાના ભાવમાં હવે બે તરફી તોતિંગ ઉથલપાથલનો માહોલ જોવા મળે છે. એક સપ્તાહની વાત કરીએ
તો $3167 સપાટીએથી ઘટી $2956 સુધી ગબડી ગયું સોનું. $200 ઘટાડો, પરંતુ ત્યારબાદ આવ્યો ફરીથી મોટો ઉછાળો. છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવમાં $100 અને છેલ્લા 48 કલાકમાં $175 જેટલો જબરદસ્ત ઉછાળો સોનામાં જોવા મળ્યો. 24 કલાકની સોનાના ભાવની રેન્જ નીચામાં $3071 ને ઊંચામાં ઉછળી $3132 સપાટી સોનાએ બતાવી દીધી. સોનાના ભાવના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ છે. ઊંચામાં 3132, 3182 હવે અગત્યના રેઝિસ્ટન્સ, અને જો સોનું $3052 તોડે તો ફરીથી $3000 ની નીચે ઉતરી જઈ શકે. રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખવાના ટ્રમ્પના મોટા એલાન છતાં ચાઇના સામે અભૂતપૂર્વ 125% ટેરિફ લગાડી દેતા ભીષણ ટ્રેડ વોર હજુ પણ ચાઇના અમેરિકા વચ્ચે ચાલુ છે, જેને પગલે સેફ હેવન તરીકે સોનાની માંગમાં વધારો હજુ પણ થઈ રહ્યો છે, જેણે સોનાના ભાવને સપોર્ટ આપ્યો છે. ચાઇના અમેરિકા સંઘર્ષને પગલે સોનું મજબૂત રહી શકે છે હજુ પણ, અને આગામી દિવસોમાં $3200 સુધી સોનું ઉછળી જાય તેવી આગાહીઓ એનાલિસ્ટો કરી રહ્યા છે. અને આ સ્થિતિ જ્યાં સુધી ચાઇના અને અમેરિકા વચ્ચે સમાધાન નહીં થાય ત્યાં સુધી સોનાની બજારમાં હજુ પણ આગળ મોટી ઉથલપાથલ સર્જાય તે દિશામાં સંકેત અત્યારે મળી રહ્યા છે. 3 દિવસ અગાઉ ભારતીય બજારમાં બિલ વગરના સોનાનો ભાવ $88,000 સુધી બોલાઈ ગયો હતો. ત્યારબાદ જે કાંઈ આર્થિક અનિશ્ચિતતાઓ હજુ પણ યથાવત છે, ચાઇના અમેરિકા ટેન્શન યથાવત છે, જેને લઈને સોનાના ભાવમાં ફક્ત 3 દિવસમાં 10 ગ્રામમાં $4,000 જેટલો ઉછાળો જોવા મળ્યો છે. જોરદાર તેજી અત્યારે ચાલી રહી છે. આજના દિવસના 10 એપ્રિલના સોનાના ભાવ અમદાવાદમાં બિલ વગર સોનું $90,850, 22 કેરેટ સોનું $83,160, 24 કેરેટ વિથ જીએસટી સોનું $94,500 સુધી પહોંચી ગયું. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ વિથ જીએસટી સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતના બીજા શહેરોની વાત કરીએ તો અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં બિલ વગરનું સોનું 91,000 નજીકના ભાવમાં વેચાઈ રહ્યું છે, અને 22 કેરેટ સોનું 83,200 આસપાસ વેચાઈ રહ્યું છે. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીના બિલ વગર 22 કેરેટ તેમજ જીએસટી સાથેના ભાવ તમે જોઈ રહ્યા હતા. જે કાંઈ સમાચારો આવી રહ્યા છે, ટ્રમ્પ ધડાધડ નિર્ણય લઈ રહ્યા છે, તેને લઈને આગળ પણ સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટો થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. $50,000 થવાનો છે સોનાનો ભાવ. મોટા ખુલાસા સાથેનો એનાલિસિસ વિડીયો આવી ગયો છે. આ લિંક ઉપર ક્લિક કરી જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક માંથી જોડાયેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.